વડોદરા જિલ્લાના ઉંડેરા ગામમાં આજે ધાર્મિક માહોલ જોવા મળ્યો તો રામી વિદ્યાલય અને ઉંડેરા સખી મંડળની બહેનો દ્વારા શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું। વડોદરા જિલ્લાના ઉંડેરા ગામ ખાતે આવેલા વેરાઈ માતાના મંદિર અને હનુમાન મંદિર ખાતે રામી વિદ્યાલય તથા ઉંડેરાની સખી મંડળના સંયુક્ત ઉપક્રમે 25 તારીખથી 3 તારીખ સુધી શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ધાર્મિક આયોજનમાં ગામના મોટી સંખ્યામાં સ્થાનિકો અને ભાવિક ભક્તોએ હાજરી આપી હતી। 7 દિવસ સુધી ચાલી રહેલા આ કથામાં ભક્તોએ ભાવપૂર્વક કથાનું સમાપન કરી ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા। રામી વિદ્યાલય દ્વારા હંમેશા સેવાકીય અને ધાર્મિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે અને આ ભાગવત કથાનું આયોજન પણ સમાજમાં આધ્યાત્મિકતા અને સંસ્કાર જળવાઈ રહે તેવા ઉદ્દેશ સાથે કરવામાં આવ્યું હતું। આ રીતે 7 દિવસ સુધી ચાલી રહેલી શ્રીમદ ભાગવત કથાએ ઉંડેરા ગામમાં ધાર્મિક અને ભક્તિમય માહોલનું વાતાવરણ સર્જ્યું હતું। ડાળે ડાળે સુંદર ફૂલડા ખીલ્યા રે, સુંદર ફૂલડા ખીલ્યા રે, મુજ દ્વારેથી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે, હસતા મુખડે કોઈ પંખી મેળાની આજે વાતો આજે નીકળવાની વેળા રે, આજે નીકળવાની વેળા રામી વિદ્યાલય અને ઉંડેરાની આજુબાજુના તમામ સખી મંડળો દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત કથા 25 તારીખથી ચાલુ થઈને 3 માર્ચ સુધીનો આ શ્રીમદ ભાગવત કથા એ વેરાઈ માતાના અને ઉંડેરિયા હનુમાનજીના ચાંચડ ચોકની અંદર ખૂબ સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું હતું। ખૂબ મોટી સંખ્યાની અંદર ભાવિ ભક્તોએ શ્રીમદ ભાગવત કથાનો લાભ લીધો છે અને દેશ વિદેશની અંદર પોતાની તેજસ્વી અને ઓજસ્વી વાણીથી જેમણે કથાનું રસપાન કરાવ્યું છે એવા પરમ પૂજ્ય શાસ્ત્રીજી નિલેશ શાસ્ત્રીએ ખૂબ સુંદર શ્રીમદ ભાગવત કથાનું આયોજન અમને રસપાન કરાવ્યું છે। અને શ્રીમદ ભાગવત કથા એટલે કે જાણે જીવન જીવવાની કળા કેવી છે એ ભગવાન શ્રી કૃષ્ણના આધારિત તમામ વર્ણનો કરી અને જે શ્રીમદ ભાગવત કથાનું 7 દિવસ સુધી પારાયણ કરાવ્યું છે ત્યારે અહીંના તમામ ભાવિ ભક્તોને પણ હું હૃદયના ભાવથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। અને ખાસ કરીને પરમાત્મા શ્રીમદ ભાગવત કથાના તમામ ગુણો એ દરેક ભગવાન દરેકના હૃદય સમાન ઉતારે અને લોકોનું સુખ શાંતિ અને સમૃદ્ધિ થાય એના વિસ્તારના લોકોની, બસ એ જ પ્રભુના ચરણોમાં પ્રાર્થના છે।